શું છે આ છે ને રિયલ લાઈફ માં આમ કોમેડી છે, પણ કોમેડી ના વિડીયો બનાવીને ત્યારે કાંઈ ન કરીએ. હા તો ભાઈ અત્યારે છે ને અમારે જવાનું તો ઘરે, પણ એ ભેગા છે ને વિશુભાઈ મળી જાય. ક્યાં વેચન કરવા જાવ? હા. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણે વિડીયો જોતો બધા મજામાં જ હોય તો આપણું છે ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. પણ આપણે ક્યારે વ્લોગ આ જાય જો આજ 2:30 વાગ્યા જ વ્લોગ સ્ટાર્ટ કર્યો. બોલો, કારણ કે આજ છે ને અત્યારે જેકભાઈને અમે કપડાં પહેરી લીધી છે, જેકભાઈ દુકાનના. કારણ કે આજ અમારે જવાનું છે મહુવા. અમારા ભાઈ થી જેકભાઈ દુકાને પહેરી લીધા છે. હા બેન હરખા છે, પણ મારે થોડુંક ડિફરન્ટ છે, ડિઝાઇન અલગ છે. તો હાલો અત્યારે મહુવા જઈએ, પણ થોડોક વિડીયો શૂટિંગ કરવાનું છે ને કરી નાખી. પેલા ચશ્મા બસમાં બધું લગાડી લીધું છે. મારા ભાઈ તે ગાડી માટે ડ્રાઇવિંગ કરવા માટે તૈયાર થઈ જશે ને હાલો મી જાય. હાલો મિત્રો, હવે આપણે ભાગી. ફાઇનલી મિત્રો આપણે છે ને પૂગીએ છીએ મહુવા. આપણે અહીંયા ભરતભાઈ ની બહાર જોવાની છે. ફોન કર્યો તો ઘેરે વૈયા ગયા છે. ફોન કર્યો ને એ કીધું કે આગળ આવી છે, ઉભારો પડી. ગાડી પાર્કિંગ કરી નાખી છે. હાલો ઘડી કે વાટ ઉપાડી તો અત્યારે પૂગી જશે આપડા ભરતભાઈ ની ઘેરે. પેલા કીધું કે હાલચાલ પૂછી કે મેં તમને? હા હા એવું છે. સર્વ રસ્તામાં તો થોડું કામ વધારે હતું ને, એટલે હાલચાલ ને પૂછવાનું નહીં. અત્યારે પૂછી લે કેમ ભરતભાઈ સારું ને? તો અત્યારે છે ને આપણે કોમેડી વિડીયો શૂટિંગ કરવો ને, આપણે કોમેડી વિડીયો શૂટિંગ કરે છે. રક્ષાબંધન છે, હું મારી મમ્મીના ઘરે જાઉં છું. અત્યારે છે ને ભરતભાઈ ની ઘેર આવેલા છીએ અને ભરતભાઈ નું કોમેડી વિડીયો શૂટિંગ શરૂ છે. અને બહાર જો વરસાદ શરૂ છે. જો જેવો તેવો લાઈટ વહી ગઈ. હું જો લાઈટ વહી ગઈ. હવે સારું કઠણાય ભરતભાઈ, કઠણાય. હજી તો શૂટિંગ શરૂ કર્યું, ખાલી એક ક્લિપ લીધી તો લાઈટ વહી ગઈ. બોલો ફાઇનલી મિત્રો આપણે છે ને ભરતભાઈ ને કોમેડી વિડીયો શૂટિંગ થઈ ગયો છે. ને હવે આપણે વરસાદ આવતો છે ને એથી જેવો તેવો રૂકી ગયો છે. જો બહાર જેવા તેવા ઝરમરી આવે. શું પ્લાન છે ભરતભાઈ? કાંઈ તકલીફ ન પડે, સક્સેસ પ્રોગ્રેસ કરવાની જ છે. ભાઈ એસકે ભાઈ કે ડીકે ભાઈ આઈડી જોતા હોય ને એને તો ફોલો કરજો જ. મારે બહુ જરૂર છે, મને ફોલો કરી લો. હા આમ બોલી જાવ તમારા આઈડી નો. આવા મારા આઈડી નામ છે ને ભરત બામણિયા છે, ભરત બામણિયા વ્લોગ. સર્ચ કરીને એકવાર જોઈ લેજો ને ફોલો કરવાનું ભૂલતા નહીં. કા ભરતભાઈ? હા જો ઘડીક વરસાદ આવ્યો ને તો બધું આમ જો પાણી બધું ભરાઈ ગયું. બધું પાણી ઓલું થવા માંડ્યું. બધું ઘડીક આવ્યો તો પણ ઘડીક બગડી સડટી બોલાવી દીધી ઘડીક તો હાલ આપણી ગાડી બે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ક્યાં પહોંચ્યા ખબર? આપણી જેકભાઈ ની દુકાને, જેક લાઇફસ્ટાઇલ ફેશન માં. क्या लोगे बोलिए ना. कुछ नहीं कुछ नहीं लेती बेटी कुछ नहीं लेती कुछ नहीं. थोड़ा थोड़ा पीती तो नहीं 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 नहीं. શું છે આ છે ને રિયલ લાઈફ માં આમ કોમેડી છે, પણ કોમેડી ના વિડીયો બનાવીને ત્યારે કાંઈ ન કરીએ. હા એક્ટિંગ ન થાય. આમ પાછા બહુ ફની. એક્ટિંગ નો રિયલ લાઈફ માં ઓલું થઈ જાય. કેમેરો આગળ હોય તો થોડીક પ્રોબ્લેમ પડે. એમ થાય ને તમારે કદાચ ભરતભાઈ હા निकले पूरी बात पूरी दी है. कभी कभी आ जाता है तो कहीं से भी जकड़ के पकड़ के लेके आ जाते हैं भाई. अभी तो चाया नहीं है, अभी तो सब. અત્યારે આપણે કાલ આપણે જેકભાઈ ની દુકાન કપડે લીધા હતા ને એ જ ટાઈમ બે ભાઈ પહેરીને આવ્યા. કેમ લાગે જેકભાઈ? એક નંબર લાગે. હવે તારું માગું કાઈ નથી આવશે. અરે હવે ઈ જાજો ને યાર. કાલ ના એ વાત લઈને બેઠા ઈ આવશે આવશે. હજી થોડી મુલે મનમાં લડ્ડુ ફૂટ્યા ને લાગે. નહીં નહીં એવું નથી. એક્સપ્રેશન મારું ખાલી એવું છે. એ બધા જે હોય મનમાં લડ્ડુ ફૂટે. તો અત્યારે આવી જશે સોડા. બધાય ભાઈ જો સોડા લીધી છે. તમે કેમ ન લીધી? કેમ? એને એક્સપિરિયન્સ નથી. હા એક્સપિરિયન્સ જાને. લા એનો એક્સપિરિયન્સ મને કામ જાણો નહીં. કમેન્ટ કરી દેજો એને સમજાણો નહીં. આજે મને સમજાણો. તમે સોડા સમજી ગયા. એક્સપિરિયન્સ શું છે? બોલો ભાઈ આ બોલો તો હું સાવ તો નથી ભાઈ. એકવાર બોલજો એ શબ્દ બોલી દો. તો અહીંયા શૂટિંગ શરૂ કરી દીધું. અહીંયા દુકાને આવીને એટલે આનું શૂટિંગ શરૂ જ હોય. આને દુકાને આવી એટલે આનું શૂટિંગ શરૂ જ હોય. નહીં રાત ન હોય. ભરતભાઈ હવે આવી મારે કહેવાનું છે. આવી જાવ ડાયરેક્ટ. તો મિત્રો છે ને એક રીલ શૂટ કરવામાં છે ને નત નવા ખેલ કર્યા આવડા જતો. બોલા પણ બેસી જાવ તો મને દેખાવું છે, મને ખબર ક્યાં પડે તું આમ સમજો. પેલા આમ જો પેલા ખિસ્સામાં હોય પણ આમ જોતા બધે પછી ફોન હોય તો કેમ આમ જો પછી ઉભો રહો પછી એમ કેવાનું છે પ્લસ કાંક જે બધું ફરી ગયેલો છે ને એનાથી ઊંધો ફરી જા. હેલો કેમેરામેન તમારું પોઝિશન લઈ જાઓ. શૂટિંગ શરૂ કરો.
તો અત્યારે છે ને જનકભાઈ ની એડવેન્ચર કરવા જાય ને તે આ ભાઈ નથી લઈ જતા. લઈ તો જાય છે પણ મારે નથી જવું. કેમ? લઈ નહીં જાવ. પેલા મારે આમંત્રણ આવી ગયું હતું. ફોટો હે એટલે આ ફોટો બોલ લે. જુનાગઢ નડી જાવું ન હોય કા સંજુભાઈ જાવું ન હોય નકર આગળ જુનાગઢ નડી ગાડી આવે તો ઈગા ગાડી જ છે એ પેડી. આ ભાઈ બધે કે કાલ રાતે નો આવ્યો. બાવળિયા હલવાણા હલવાના એમાં છે ને ભૂલાઈ જતા તે નકર વાળવાનું અને બાળવાનું બધું તકલીફ પડતી છે આ ભાઈ ને તે હલવાઈ જતા. તો ભાઈ અત્યારે છે ને અમારે જવાનું તો ઘેરે પણ એ ભેગા છે ને વિશુભાઈ મળી જાય. કેમ વિશુભાઈ? બસ એકદમ મજા મજા. તમે કયો ભાઈ? સારું. અમારે મજા. અત્યારે કઈ એડવેન્ચર કરવા જાવ? હા અત્યારે હવે એક ચેલેન્જ લેવી છે. હા આપણે ચેલેન્જ સિવાય શું ધંધો છે ભાઈ? તો અત્યારે જેક ભાઈ જાય છે એડવેન્ચર કરવા. આટો મારવા હાલો ઘરે. હવે નિરાજ આવશું કરે. હાલો કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો હવે છે ને આપણે ડાયરેક્ટ ઘરે જવાનું છે અને આજ તો વરસાદ આવી ગયો ને એ બધે પલ્લી ગયેલું છે. આમ જો બધે પલ્લી જ ગયેલું છે એટલે નિરાતે આપણે ઘરે પૂકી જઈ. ફાઇનલી મિત્રો આપણે છે ને ઘરે પૂગી જાય છીએ ને આપણે રસ્તામાં એક છે ને સીરમ લીધું હતું જે માથામાં નાખીને તો ભીના ભીના વાળ રહે એવી રીતું લાગે એમ. તે મારા ભાઈ ચારી ટ્રાય કરે છે. એ જરીક પાણી નાખ્યું ને મેં પાણી નથી નાખ્યું આમને નાખ્યું જોઈ કયું સારું કામ કરે. બાકી જયારે મેં વધારે નથી નાખ્યું એટલે કોરા કોરા વાળ હોય ને એવું લાગે. ભાઈ જયારે ઘેરે પૂગી જાય ને આમ તો વાદળ કેવા થઈ જાય. આ હા છે ને વરસાદ આવશે એવું લાગે મને. પાકો વરસાદ તો આવવાનો છે કેમ કે છે ને મહુવા હતા ને તારે વરસાદ આવ્યો હતો પાછો. કેવા વાદળા થઈ જાય. ઓહો અત્યારે છે ને મળ્યું છે ડ્રેગન ફ્રૂટ. લાવ્યા નહીં તા સૌથી મોટું કયું છે? લે આગળ મોટું તો ક્યાં ગયું? અત્યારે ફાઇનલ મોટર લેવાનું હોય ને અત્યારે ડ્રેગન ફ્રૂટ લેવા ખાતા ખાતા છે ને લા જો આ નજર લાગી જાય. હા હું સામું જોવે અત્યારે ફ્રૂટની ઓહો ફ્રૂટની સિલેલ જોતી જોતી છે ને આપણે આ ડ્રેગન ફ્રૂટ થયા તો ભાઈ અત્યારે વાગી ગયા છે રાતના 12:40 થઈ જશે ને અત્યારે સુધી છે ને હું જાગું એકલો કારણ કે અત્યારે સુધી હું એડિટિંગ કરતો હતો. ફાઇનલી એડિટિંગ આપણું સંપૂર્ણ થઈ ગયું છે. એડિટિંગ પૂર્ણ થઈ ગયું છે ને હવે આપણે છે ને ઊંઘ લેવાની છે, નીંદર લેવાની છે. સવારે આપણે કેટલા 7:30 મારો ટાર્ગેટ છે. 7:30 લગભગ જાગી જાવ એવું મારે કરવું છે ને એવો મારો ટાર્ગેટ છે. હવે જોઈએ હવે સવારમાં વહેલા ઊભો થવાનો તો પ્રયાસ કરશું. બાકી સવારમાં ઊભું થવાનો તો મારી શું કહેવાય કુંડલીમાં નથી લીધું. વહેલા ઊભું જ નથી થવાતું. કોને ખબર કુંડલીમાં કાંઈક ફેર હોય કાંઈક બીજી કાંઈક પ્રોબ્લેમ હોય કોને ખબર. બાકી છે ને જયારે 12:40 થઈ ગઈ છે ને અત્યારે છે ને બધા લોકો પૂછ જશે ને હું એકલો જાગું છું. નહીં હું એકલો ને જગતો. આપણી ગાય શું રહે જો ની આપણી ગાય છે, આપણો ડોગેશભાઈ છે. ડોગેશભાઈ રા એ તો ભરી નિંદરમાં લાગી પડી ડોગેશભાઈ. તો આજ છે ને આપણે જનકભાઈ દુકાને જે થા વિશુભાઈ ને મેળા વિશુભાઈ ને જગભાઈ છે ને એડવેન્ચરમાં જવાના હતા ને એટલે આવ્યા હતા મહુવા. બાકી હાલો આ વિડીયોને આજ એન્ડ કરી દઈ. તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો મળી બીજા વ્લોગમાં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલે આપણે જગભાઈ ની દુકાન કપડે લીધા હતા ને એ જ ટાઈમ બે ભાઈ પહેરીને આવ્યા. કેમ લાગે જગભાઈ? એક નંબર લાગે. હવે તારું માગું ફાઇનલી આવશે. અરે હવે એ જાજો ને યાર કાલ ના એ વાત લઈને બેઠા.